जय माताजी। श्री गणेशाय नमः। अथ सप्तश्लोकी दुर्गा पाठ। शिव बोल्या, भक्तोने सुलभ हे देवी, તમે સર્વ કાર્યને કરનારા છો અને કલિયુગમાં કાર્યસિદ્ધિને માટે યત્નપૂર્વક ઉપાય કહો. દેવી બોલ્યા, હે દેવ, કલિયુગની અંદર સર્વ ઇષ્ટ કાર્યોને સાધનારું સ્ત્રોત હું કહું છું, તે તમે સાંભળો. મારા તમારા ઉપર સ્નેહને લીધે અંબામાની સ્તુતિ પ્રકાશિત કરાય છે. ઓમ. આ દુર્ગા સપ્તશ્લોકી સ્ત્રોત્રના નારાયણ ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે અને શ્રી મહાકાલી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતી એ 3 દેવતાઓ છે અને દુર્ગા પ્રીતિને માટે સપ્તશ્લોકી દુર્ગા પાઠનો વિનિયોગ છે. મહામાયા ભગવતી દેવી જ્ઞાની પુરુષોના ચિત્તને પણ બલપૂર્વક ખેંચીને પણ મોહમાં નાખનારી છે. હે દુર્ગા દેવી, તમારું જો સ્મરણ કરવામાં આવે તો સંપૂર્ણ પ્રાણીઓના ભયને હરી લો છો અને જો સ્વસ્થ ચિત્તવાળા માણસો જો તમારું સ્મરણ કરે છે તો તું અત્યંત શુભમતી આપે છે. દારિદ્ર, દુઃખ અને ભયને હરણ કરનારી હે માં, તમારા સિવાય કોણ છે? હે માતાજી, તમે જ સર્વના ઉપર ઉપકાર કરવાને માટે હંમેશા તત્પર છો. દરેક મંગલ કાર્યના મંગલ કરનારી હે કલ્યાણકારિણી, સર્વ પ્રયોજનને સિદ્ધ કરનારી, શરણે આવેલાનું રક્ષણ કરનારી, 3 આંખોવાળી હે ગૌરી, હે પાર્વતી, હે નારાયણી, તમને નમસ્કાર હો. શરણે આવેલા દીન અને દુઃખીનું રક્ષણ કરવામાં તત્પર, બધાની પીડાને હરનારા હે નારાયણી દેવી, તમને નમસ્કાર હો. હે સર્વ સ્વરૂપ, સર્વવ્યાપેલી, તમામ પ્રકારની શક્તિઓથી યુક્ત હે દુર્ગા દેવી, સર્વ પ્રકારના ભયથી અમારું રક્ષણ કરો. હે દેવી, તમને નમસ્કાર હો. હે દેવી, જો તમે પ્રસન્ન થઈ જાઓ છો તો સંપૂર્ણ રોગોને નાશ કરો છો અને જો રોષે ભરાવી તો સકળ મનોરથોને છિન્ન ભિન્ન કરી નાખો છો. તમારે શરણે આવેલા માણસોને વિપત્તિ હોતી નથી, તમારે આશ્રય આવેલ બીજાને આશ્રય આપનાર બને છે. હે સંપૂર્ણ ઈશ્વરી, 3 લોકની મુશ્કેલીઓને સમાવનારું તમારું દર્શન છે અને આ જ પ્રમાણે અમારા વેરીઓનો વિનાશ કરનારી છે. ઇતિ શ્રી સપ્તશ્લોકી દુર્ગા પાઠ શ્રીહરિ. આ પ્રમાણે સપ્તશ્લોકી દુર્ગા પાઠ પૂર્ણ થાય છે. જય માતાજી. નવરાત્રિમાં દરરોજ શ્રવણ મનન કરીશું અને માની કૃપા પાત્ર બનીશું. જય માતાજી. મારો વિડીયો ગમ્યો હોય તો મારી આનંદવાણીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.